બાળકી ઘરેથી થોડે દૂર બિસ્કિટ લેવા માટે ગઈ. તે બિસ્કિટ લેવા જ્યાં દુકાને ગઈ તે દુકાનદારે બાળકી પર નજર બગાડી. તે નરાધમ બાળકીને નજીકના આવેલા ડુંગરે લઈ ગયો. આ રાક્ષસ તે બાળકી સાથે અડપલા કરવા માંડ્યો, પરંતુ તે દુષ્કર્મ આચરે તે પહેલા જ બૂમો સાંભળીને તે બાળકીની માતા ત્યાં આવી પહોંચે છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ રાક્ષસને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં સગીરાથી લઈ વૃદ્ધાઓ સુધી દુષ્કર્મ અને ગેંગરેપના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવે છે. ગુજરાત પોલીસની ત્વરિત અને કડક કાર્યવાહી પણ દુષ્કર્મીઓમાં ધાક બેસાડવામાં જાણે નિષ્ફળ નીવડી રહી છે. હવે તો 5 અને 10 વર્ષની બાળકીઓ સાથે અપકૃત્ય અને કુકર્મના કિસ્સા વધતા જાય છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી પંથકમાંથી આવો જ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. માલપુરના એક ગામડામાં અંદાજે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘરથી થોડે દૂર આવેલી એક દુકાને બાળકી બિસ્કિટ લેવા ગઈ તે સમયે દુકાનદારે લલચાવી ફોસલાવીને બાળકીને નજીકના ડુંગર પર લઈ ગયો, જ્યાં 8 વર્ષની બાળકીના તમામ કપડાં ઉતારીને આરોપીએ નિર્વસ્ત્ર કરી લીધી. જે બાદ બાળકી સાથે મારઝૂડ કરીને શરીરે બચકા ભર્યાનો આક્ષેપ બાળકીના પરિવારજનોએ કર્યો છે. બિસ્કિટ લેવા ઘરેથી ગયેલી બાળકી થોડા સમયમાં પરત ન ફરતા માતા નજીક આવેલી દુકાને તપાસ કરવા માટે પહોંચી અને દુકાનદાર ગાયબ હતો અને થોડેક દૂર આવેલા ડુંગર તરફથી બાળકીની બૂમાબૂમ સાંભળીને માતા ઝડપભેર અવાજના સ્થળે પહોંચી. આરોપી બાળકી પર દુષ્કર્મ આચરે તે પહેલા જ માતાને નજીક આવતી જોઈને સ્થળ પરથી ભાગી ગયો. બાળકીની માતા અને અન્ય પરિવારજનોએ આપવીતી સાંભળીને માલપુર પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી તે સમયે અર્ધનગ્ન સ્થિતિમાં ભાગી છૂટ્યો હતો. આ પોક્સોના ગુનાની ગંભીરતા સમજીને માલપુર પોલીસ અને અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો ત્વરિત એક્શનમાં આવ્યા. માલપુર પોલીસે ચોકસાઈપૂર્વકની મળેલી માનવ બાતમીના આધારે વાંકાનેડા ગામના નાનાભાઈ રમણભાઈ ખાંટને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વિગત એવી છે કે આ કામનો જે આરોપી છે નાનાભાઈ રમણભાઈ ખાંટ, જે પોતે ગલ્લો ધરાવે છે અને એક 8 વર્ષની સગીર વયની જે બાળકી હતી એ તેના ગલ્લે બિસ્કિટ લેવા માટે ગયેલી, જ્યાં આજુબાજુમાં કોઈ ન હોય આ જે આરોપી છે એ આ બાળકીને લઈ અને બાજુમાં જંગલમાં આવેલ જે ડુંગર છે ત્યાં અપહરણ કરી અને એને લઈ ગયેલો. ત્યાં જે લઈ જઈ અને બાળકીને તેને નિર્વસ્ત્ર કરી નાખે અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં BNS અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી. જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો. આ ઝડપાયેલા આરોપી નાનાભાઈ રમણભાઈ ખાંટને સાથે રાખીને પોલીસના જવાનોએ દુકાનથી લઈને દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો તે ડુંગરા સુધી લઈ ગઈ હતી. આ સમગ્ર બનાવના રિકન્સ્ટ્રક્શન દરમિયાન માલપુર પોલીસનો મોટો કાફલો પણ બંદોબસ્તમાં રહ્યો હતો. આ પકડાયેલા આરોપી નાનાભાઈ ખાંટ અગાઉ દુષ્કર્મના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ રાક્ષસે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ પણ સુધરવાને બદલે ફરી આવું જ પાપ આચરવાનો પ્રયાસ કર્યો. માલપુર પોલીસે બાળકી પર દુષ્કર્મ આચરવાના કેસમાં સજ્જડ પુરાવા એકઠા કર્યા છે. આ ઉપરાંત અગાઉના દુષ્કર્મ કેસમાં પણ આરોપીને ફરી જામીન ન મળે તેવી તજવીજ હાથ ધરી છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, માલપુર.